ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 110 પોઈન્ટ નંબર 1 શુભ સંકલ્પ થાય અક્ષરધામનું સુખ અને ભોંડા સંકલ્પ થાય જમપુરીનું દુઃખ. ત્યાંથી સ્ટાર્ટિંગ થયું ને, પહેલા શબ્દ આવ્યા. શુભ સંકલ્પ થાય અક્ષરધામનું સુખ અને ભોંડા સંકલ્પ થાય જમપુરીનું દુઃખ. શુભ સંકલ્પ એટલે શું? ભગવાન સંબંધી. એમાંય પાછા બે વિભાગ પડે, સવિકલ્પ અને નિર્વિકલ્પ. શુભમાં માળા કર્યા પછી એનું ફળની ઈચ્છા રાખવા એ સવિકલ્પ કહેવાય. તમે કરો અને ફળની ઈચ્છા ન રાખવી એ નિર્વિકલ્પ ઉત્તમમાં ઉત્તમ. પ્રથમના 40માં લખ્યું. સવિકલ્પ સમાધિ કેને કહીએ અને નિર્વિકલ્પ સમાધિ. બે વિભાગ પાડ્યા, સવિકલ્પમાં અને પાછો નિર્વિકલ્પમાં. આ લોકના સુખની ઈચ્છા રાખવી એ સવિકલ્પ કહેવાય. તમે માળા ફેરવો અને એની ઈચ્છા રાખો તો એ સવિકલ્પમાં નિર્વિકલ્પ કહેવાય. સવિકલ્પમાં પ્રથમનું 40 પ્રમાણે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. નિર્વિકલ્પ સવિકલ્પ કઈ કહેવાય? શેતીમાં જઈને તપ કરવું, બદ્રિકાશ તપ કરવું, આ કરવું, એ કરી ભગવાનને રાજી કરવા એ નિર્વિકલ્પમાં સવિકલ્પ. અને નિર્વિકલ્પમાં અસલ નિર્વિકલ્પ એમ. શેતદીપના મુક્ત જેવો બ્રહ્મરૂપ થઈ અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી એનું નામ કહેવાય અસલ નિર્વિકલ્પ. નિર્વિકલ્પમાં કર્યા પછી ફળની ઈચ્છા નહીં. અને ઓલો સવિકલ્પ નિર્વિકલ્પ છે એ કર્યા પછી ફળની ઈચ્છા રાખે છે, માટે એ સવિકલ્પમાં નિર્વિકલ્પ. બોલ્યો છે માઇક સુખની ઈચ્છા રાખે છે, માટે સવિકલ્પમાં સવિકલ્પ. ઓલો કરે છે ખરો. આ પ્રમાણે સ્વામી કહેતા. પ્રથમ 40 વચનામત સાક્ષાત સવિતામાં 3 ઠેકાણ આવે છે, એના પર વાત કરીએ. એટલે અક્ષરધામ એટલે શુભ સંકલ્પ થાય. ક્યારે થાય? તો પૂર્ણપણું મનાયા પછી. ઓટકાર ક્યારે આવે દાદવ? એમ જે કર્યા પછી આપણને આનંદ થાય એ આપણે કાર્ય કર્યું કહેવાય. અફસોસ ન થવો. સ્વામી બાબા કે સ્વામી કે તમે 10 રૂપિયા દીધા પછી તમે શંકા ન થવી જોઈએ. અને જો શંકા થાય કે ઠેકાણે ગયા તો એમ ફળ તમને મળે નહીં. આમ કહેતા સ્વામી કે દીધા પછી તમને કોઈ સંકલ્પ થવો ન જોઈએ. મને બરાબર છે, મારે હારા ઠેકાણે દીધા, હારા ખેતર વાવ્યું એટલે અનાજ મબલક થાય પાક. પણ કર્યા પછી તમને શંકા થાય તો દાન કર્યું છે એનું ફળ તમને મળે નહીં. શા માટે? દાન ખોટું નથી, લેનારા ખોટા નથી, વચમાં શું આવ્યું? શંકા આવી. આમ કરે તો એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે ખબર ને? એમ જેને સુખ ન અડે, જેને દુઃખ ન અડે, જેને હાન વૃદ્ધિ માન અપમાન આ કાંઈ અડી શકે નહીં, એવું ભગવાનનું સ્વરૂપ છે. અને બીજું દેશકાળ ન લાગે. દેશકાળ લાગે ને
તો સંતનું સ્વરૂપ કહેવાય. દેશકાળ ન લાગે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. સમજાણું? દેશકાળ લાગે ને તો એ સંતનું સ્વરૂપ કહેવાય. શા માટે? મુક્ત છે. મુક્તને માટે સંતનું સ્વરૂપ કોણ? મુક્ત. મુક્તોને માટે હજી દેશકાળ કરવા. પછી એક ડબ્બામાં પૂરાઈ જાય પછી વાંધો નહીં. સિદ્ધિનો મુક્તો છે, ગોલોકનો, વૈકુંઠનો મુક્ત, આ લોકનો મુક્ત, અક્ષરધામનો મુક્ત. ગમે એક પેટીમાં પૂરે જાય પછી વાંધો આવે નહીં. અરે મુમુક્ષુ છે એની માટે પણ સ્વામી કે દેશકાળ. સમજે ને? કારણ કે કોઈ ખીલે બંધાણો નથી માટે. નથી બંધાણો ત્યાં સુધી મુમુક્ષુ, ખીલે બંધાઈ જાય એટલે એ મુક્ત કહેવાય. પછી ગમે ધામનો જો. એટલે ભગવાનના ભક્ત સાથે સેજે હેત થાય એ પૂર્વનું કહેવાય. અને હેત કરવું પડે તો એ આ લોકનો મુક્ત કહેવાય. ઓમાં વગર કે હેત થાય. પૂર્વ લખ્યું ને એ હેત મટે નહીં. અને હેત મટી જાય છે તો એ આપણે આ લોકના મુક્ત છીએ. છના નામ લખે ને જો પૂર્વ જન્મના એને સહેજે હેત થાય. આ જન્મનું હેત હોય ને એ હેત એને કરવું પડે, રાખવું પડે. એ આ લોકનો મુક્ત, રાખવું ન પડે એ અક્ષરધામનો મુક્ત. સમજ્યા ને? કાચનું ઠામ છે ને હાથમાંથી પડી જાય તો ફૂટી જાય એટલે જાય. પણ હોનાનું ઘરેણું તૂટી જાય તો આપણે નાખી દઈએ. જૂનું હોય, રાણમેળા હોય, મગમાળા હોય, ઓલી હોય, એને કાઢીને હું લક્કી બનાવે. હા, પણ હોનું છે ને એ તો હોનું રહેવાનું, એમાં કંઈ ફેરફાર થાય નહીં. અને કાચનું ઠામ છે ને એ રાખવું પડે. હાથનું હાથમાંથી સરકી જાય તો તૂટી જાય, કાચ લાગે, લોહી નીકળે. આ કેટલું પ્રકારની તકલીફ. એમને હું કહી ન જાય. હા, ઠીકરું છે, લાકડું છે ને એ કદાચ ભૂકો થાય ને એટલે લોહી ન કાઢે. પણ કાચ છે ને એને કરસ ને સોટી જાય, લોહી કાઢે. એટલે ટૂંકમાં આપણે ભગવાનના ભક્તનું રાખવું પડે તો આપણે સમજવું આપણે આ લોકના મુક્ત સહી. અને રાખવું ન પડે, રાખવું પડે. અને આપણે રહ્યા છીએ આમાં ફેર. આપણે રહ્યા છીએ આપણે મોક્ષ ખબ જાણી અને એને રાખ્યા છે એ આપણો મોક્ષ કરવા માટે રાખ્યા છે. હા, બિચારો મુમુક્ષુ છે, સારો છે અને ભજન કરે તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આ એનો સિદ્ધાંત. અને આપણે અક્ષરધામ લેવું છે માટે એ કેમ આપણે કરવાનું. અને જે કડવા વસન કહે ને એ આપણે સહન કરવાના. કડવું એટલે મીઠું, મીઠું એટલું કડવું. ખાંડ છે ને એ મીઠી જેમાં ઝેર છે. ખાંડ છે ને છે મીઠી પણ શું છે? ઝેર છે. લીમડો કડવો છે, કડવો તો એ મીઠો છે. ખાંડ છે ને મીઠી છે, મીઠી, મીઠું ઝેર. સમજે ને? દેખાય નહીં. ડાયાબિટીસ એમાંથી થાય? લીમડો પીવાથી. કે કડવી દવા ખાવાથી? શેનાથી થાય? ડાયાબિટીસ શેનાથી થાય? એનાથી થાય. એટલે પૂર્વજન્મનો હેત સમજે ને એની મેળ થાય. અને સહેજ કરવું હોય, સહાય કરવું હોય પડે તો એ આ જન્મનો મુક્ત કહેવાય. નાથ ભક્ત છે, કાશીદાસ, દામોદર, વિષ્ણુદાસ, ભાઈસન શેઠ, સુંદરજી ભાઈ હેમરાસા એ અમુક હતા અને અમુક હતા ધામમાં આવી ગયા. આવી નિષ્ઠા હતી એમ લખ્યું હતું. અને અમુક નિષ્ઠાવાળા છે હયાતીમાં. બે શબ્દ નોખા પડ્યા છે. વસ્નામત કર્યું ને તે હેમરાસા નહોતા.
એની નામ લખ્યું છે. હવે હતા એ હેમરાજ, અવિનિષ્ઠ હેમરાજ હતા એમ. બેના નામ છે, આના નામ હતા અયાતિમાં છે. એટલે શુભ સંકલ્પ થાય એ અક્ષરધામનું સુખ, ભૂંડા સંકલ્પ થાય એ જમપુરીનું દુઃખ. મર્યા પછી નહીં પણ દેહ છતાં. અને મરીને ભગવાન ધામમાં જો નથી એ સતીદેહ ભગવાનના ધામને પામી ગયો છે. અને કામ ક્રોધાદિકો શત્રુ નડી શકે નહીં, અતિશય બળવાન એનો પરાભવ કરી શકે નહીં. સ્વામી બહુ વાત કરતા, છેલ્લાના હાથ પક્ષ રાખવા પર. પક્ષ છે એ સૂક્ષ્મ દેહનો છે અને કામ ક્રોધે ટાળવા છે એ સ્થૂળ દેહના છે. સૂક્ષ્મ દેહનું કામ કરો અને સ્થૂળ દેહના દોષ નાશ પામે જો. સૂક્ષ્મ દેહ નાશ પામવા જોઈએ નહીં, ડબલ સમજો ને, એ ડબલ પણ જો. અતિશય બળવાન એને કામ કરશું તો પરાભવ કરી શકતા નથી જો. અને મરીને ભગવાનના ધામમાં જમને સતીદેહ, મરવું એટલે દેહ છોડવું એ નહીં, દેહ છતાં પંચભૂતનું શરીર છતાં એને આ લોકનું સુખ જેમ છે ભગવાન સંબંધી સુખ એનો આનંદ આવે. એટલે પહેલી કથા શબ્દ બે આવ્યા. શુભ સંકલ્પ થાય એ અક્ષરધામનું સુખ અને ભૂંડા સંકલ્પ થાય જમપુરીનું દુઃખ. પછી આગળ વધી જો. પછી ભગવાનના સ્વરૂપ કેવું છે એ વિષય આવી. એ પછી 59ની વાત આવી. પછી વચમાં મધ્યના 9નું એક મૂકી ગયા સ્વરૂપનું, મધ્યના 9ની વાત આવી ગઈ. સહજાનંદ સ્વામી મહારાજ.